રાજુલામાં કેનાલ તૂટી જતા ખેડૂતોની માઠી બેસશે। જેમની વાત કરવામાં આવે તો આ બાબતે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી પત્રકાર વિક્રમભાઈ સાખડ દ્વારા આંદોલન કરવાની ચીમકારી ઉચ્ચારી હતી। જો તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં માંગ ઉઠી હતી। રાજુલા ઉપર મેઘરાજાએ કૃપા વરસી હતી। ખાતરવાડી 1 અને 2 બંને ડેમો હાલમાં છલોછલ ભરેલા છે। ખેડૂતોમાં આનંદની લાગણી છે કે ઉનાળામાં પાક પાણી પૂરતું મળી રહેશે, કારણ કે આ ધારેશ્વર ડેમમાંથી 13 ગામને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। પૂર્વ સદસ્ય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સરકારમાંથી કરોડો રૂપિયાના ખર્ચે આ કેનાલ મંજૂર થઈ હતી। ગત વર્ષે આ કેનાલનું કામ શરૂ થયું હતું। હાલમાં આ કેનાલમાં તિરાડો પડી જવા હોત, ક્યાંક ક્યાંક આખી કેનાલમાં ગાબડા પડ્યા છે। આ ખેડૂતોમાં હિતમાં બનેલી કેનાલ તૂટ્યા જવાબદાર અધિકારી, સત્તાધીશો અને બધા ભેદી મૌન સેવતા ખેડૂતોના બની બેઠેલા નેતાઓ સામે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી। વિક્રમ સાખડ, રાજુલા।